બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે, આપણે તીખા માલપુઆ તો બનાવતા જ હોઈએ છીએ અવારનવાર, પણ આજે આપણે ગળ્યા માલપુઆ બનાવવાના છે। એટલે પહેલાંના સમયમાં શેરડી બહુ થતી હતી અને શેરડીમાંથી ગોળ બનાવતા હતા। ગોળનો પહેલાં તો ખાંડનો વપરાશ જ વધારે પડતો થતો હતો। ચા પણ ગોળવાળી બનાવતા, દરેક જગ્યાએ ગોળનો જ ઉપયોગ થતો। મગફળીને ગોળ ખાતા। પછી તો પહેલાંના સમયમાં આ માલપુઆ બહુ બનાવવામાં આવતા હતા। એટલે આપણે આ ગોળ છે એ પલાળી દીધો છે। જો બહુ કઠણ હોય તો થોડું ઓગળતા વાર થશે, અને થોડું ઢીલો હશે તો એને નહીં। અને આ દેશી ગોળ છે તો થોડું કાળું હશે, વ્હાઈટ ગોળનો ઉપયોગ કર્યો નથી। પણ કરો તો ચાલે, પણ એ કેમિકલવાળું હોય છે, તે ના ઉપયોગ કરો એ સારું। આ ભલે કાળું લાગે પણ ખાવા માટે બહુ ફાયદાકારક હોય છે। તો આ ગોળનું પાણી છે, ગોળને અડધો કલાક એક પલાળી રાખ્યો છે, તો એ ઓગળી ગયો છે। હવે આપણે આના અંદર વધારે કંઈ આ તો ગળ્યા જ માલપુઆ બનાવવાના છે, એટલે આમાં કંઈ વધારે મસાલા કંઈ કરવાના નથી। પણ વરિયાળી અહીંયા નાખીશું આપણે। વરિયાળી 1 ચમચી જેવી આપણે નાખી દઈએ છીએ। વરિયાળીની ફ્લેવર આવે એના માટે। વરિયાળીની મસ્ત સુગંધ, અરોમા એટલી સરસ આવશે વરિયાળીની અરોમા। અને અહીંયા આપણે થોડો લોટ પહેલાં નાખીએ અને હલાવતા જઈશું, અને આપણે આનું ખીરું બનાવી દઈશું। તો આવી રીતે આપણે આનું ખીરું બનાવતા જઈશું। આપણું ખીરું બની ગયું છે, પણ બરોબર આને હલાવી દઈશું, એટલે અંદર લોટની જે ગાંઠોને આ ઘઉંનો લોટ જ લેવાનો છે, બહુ વધારે કંઈ સામગ્રી લેવાની છે નહીં। આમાં 2 જ વસ્તુ લેવાની છે, એક તો વરિયાળી, ઘઉંનો લોટ અને ગોળ। પહેલાંના સમયમાં આટલું બધું બધા મસાલા, એટલે બીજા તો હતા તજ, મરીને તો આપણા દેશમાં જ છે એ મસાલો તો છે જ, પણ આ ચાટ મસાલા અને ઓરેગોનો ને આટલી બધી નહોતું પહેલાં લોકો બહુ સાદું સિમ્પલ જ ખાતા, અને ગોળનો ઉપયોગ ખાવામાં કરતા। ગોળ છે, ડુંગળી છે, મગફળીના દાણા છે, કેમ કે પહેલાં ખેતીવાડી સાથે જ લોકો સંકળાયેલા હતા, એટલે નોકરિયાતને એવું વર્ક તો અત્યારે બહુ વધારે છે। પહેલાં તો આપણો દેશ કૃષિ પ્રધાન છે, એટલે કે ખેતીવાડી સાથે વધારે છે, તો ખેતીવાડીમાં શેરડી વધારે થતી, તો લોકો આ ઘરમાં અવારનવાર ગળ્યા માલપુઆ બનાવતા। અને આમાં બહુ વાર પણ નથી થતી, અને ભાવે છે પણ બહુ સરસ। અત્યારે જેટલા મસાલા અને અત્યારે જેટલું ફૂડ ખાવામાં આવે છે બહારનું, એટલું પહેલાં કોઈ બહારનું ખાતું નહીં, પહેલાં બધા ઘરનું જ ખાતા। જો આ મસ્ત મજાનું ખીરું થઈ ગયું છે, એક પણ ગઠ્ઠું નથી, સરસ આપણું ખીરું થઈ ગયું છે। હવે આપણે આના માલપુઆ બનાવવા માંડશું। તો આપણે પહેલાં આમાં શું કરીશું, ગેસ ચાલુ કરી દઈશું અને તવી ગરમ થવા દઈશું। અહીંયા આપણે લોખંડની તવી લીધી છે, થોડું ચોમાસું છે એટલે થોડો કાટ ઘસીને મૂકો એટલે થોડો કાટ આવી જ જાય છે, પણ આપણે નોનસ્ટિક તવીનો ઉપયોગ કરવાનો નથી, આપણે લોખંડની તવીનો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે નોનસ્ટિક તવીમાં એ આપણા શરીર માટે ફાયદાકારક હોતા નથી, એટલે આપણે અહીંયા લોખંડની તવીનો જ ઉપયોગ કરીશું। અને હવે આપણે આના અંદર જે આપણે ખીરું બનાવ્યું છે ગોળનું, એ આના અંદર આપણે નાખીશું। હવે ખરપાથી આપણે થોડું આમ કરી અને એને રાઉન્ડ શેપ કરી દઈશું। હવે આજુબાજુ થોડું તેલ રેડી દઈશું, એટલે ચોંટી ના જાય અને આપણે સરળતાથી એને ફેરવી શકીએ એટલા માટે। તો આવી રીતે પહેલાં કિનારીથી બધી બાજુથી આપણે એને કરી દઈશું, બધી બાજુથી એને આપણે
આવી રીતે વખોડી દઈશું અને આ રીતે આપણે ફેરવી દઈશું. ને કદાચ પહેલું માલપુઓ હોય તો કદાચ બગડી પણ જાય, થોડો આમ તેમ થાય. પછી જેમ તવી ગરમ થશે ને જેમ તેલ બધી થશે તો બીજા માલપુઆ સરસ જ થશે. જો આપણો સરસ મજાનો માલપુઓ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેલ રેડવાની જરૂર નથી. જો સરસ રીતે કરી શકીએ છીએ. આવી જ રીતે આપણે બધા માલપુઆ બનાવી દઈશું. જો આપણો આ બીજો માલપુઓ પણ આપણે સરસ થઈ ગયું છે. આવી રીતે તમને ના ફાવે તો શરૂઆતમાં થોડા નાના નાના બનાવવાના, તમને ફેરવતા ફાવે અને પછી તમારી પ્રેક્ટિસ લાગે તો થોડા મોટા બનાવો તો ચાલે. શરૂઆતમાં એવું લાગે કે નથી ફેરવતા ફાવતા તો થોડા નાના બનાવવાના અને પછી તમને પ્રેક્ટિસ પડી જાય પછી તમે મોટા બનાવો તો પણ ચાલે. આવી રીતે જો આપણો થઈ ગયો છે આ માલપુઓ તૈયાર. આ રીતે હવે આપણે ફેરવી દઈશું આને. આ રીતે જો ફેરવી દીધો આને. આ રીતે ફેરવી દેવાનું છે. આ રીતે આપણા માલપુઓ તૈયાર થઈ કરી દેવાના છે. જો આપણો આ માલપુઓ તૈયાર થઈ ગયો છે. આપણે ડીશમાં લઈ લઈશું. જો આપણા મીડિયમ સાઈઝનો છે, આ મોટો છે માલપુઓ અને આ પણ મીડિયમ સાઈઝનો છે. તમે જેવા બનાવો હોય, તમને શરૂઆતમાં થોડા ના ફાવે, પહેલો તો માલપુઓ બધાનો થોડો બગડી પણ જાય, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું. તેલ રેડી અને થોડું એને પહેલાં રેડી દેવાનું, પછી થોડું એને તાવેતાથી થોડું સાઈડમાં કરતું જવાનું. પહેલાં નાના નાના બનાવવાના, પછી ફાવી જાય પછી મોટા પણ તમે બનાવી શકો છો. જો એકદમ મોટો છે. તો આ રીતે આપણા ગરમા ગરમ માલપુઆ તૈયાર થઈ ગયા છે, ગળા માલપુઆ. અને તમને ખબર જ છે કે વરિયાળી તો આપણા પાચન શક્તિ માટે પણ સારી હોય છે. અને આ બધી વસ્તુઓનું ખાવાનું કંઈનું કંઈક આપણું આમાં બધું સાયન્સ જોડાયેલું હોય છે. કેમ કે વર્ષા ઋતુમાં શરદી, કફ, ઠંડુ વાતાવરણ હોય તો એવા ટાઈમે ગોળ આપણા કફને તોડવાનું કામ કરે છે. એટલે કફ આપણો હોય તો એ ઓછું કરે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણને કફ થઈ જાય તો આપણે મરી, તજ, લવિંગ અને ગોળ એનો ઉકાળો બનાવીને પીતા હોઈએ છીએ. તો આ દેશી ગોળ છે અને દેશી ગોળના માલપુઆ છે એટલે વરિયાળી. અને ચોમાસામાં આપણી પાચન શક્તિ પણ થોડી મંદ પડી જતી હોય છે. તો ગોળના માલપુઆ બહુ જ ફાયદાકારક છે. આમાં વધારે પડતું તેલનો ઉપયોગ કરવો પડતો નથી, કંઈ તળવાના નથી. અને ગોળ આપણા શરીર માટે ફાયદાકારક છે, વરિયાળી પણ આપણા શરીર માટે ફાયદાકારક છે. અને આ બહુ જ જૂની, મારા દાદી પછી મારા મમ્મી બધા લોકો વર્ષા ઋતુ હોય એટલે આ માલપુઆ બનાવે. અને જૂનામાં જૂની અમે નાના હતા ત્યારે વરસાદમાં આ જ ખાઈને, અત્યારે તો અલગ અલગ જાતના ભજીયા અને એવું બધું હોય છે. પહેલાં તો કાંદાના ભજીયા અને આ માલપુઆ એટલા બે જ જાતનું હતું. હવે તો બહુ જ વેરાયટી આવી ગઈ છે. પહેલાં આટલી બધી વેરાયટી હતી નહીં ખાવામાં, એટલે સાદું અને સિમ્પલ ખાતા. આ સાદું અને સિમ્પલ છે ને આપણા શરીર માટે પણ બહુ ફાયદાકારક છે. તમે ચોક્કસથી આ માલપુઆ બનાવજો. વડીલોને, બાળકોને બધાને આ ભાવશે, નાના મોટા બધાને. તો અને આ વિડીયો તમને જોવો તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં લખીને જણાવજો કે આ માલપુઆ તમને કેવા લાગ્યા. સારા લાગ્યા હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો. અને વિડીયોના એન્ડિંગમાં કહીશ કે આયુર્વેદિક અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર ઉપર દયા ભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ, આપણા ઘરને સાફ રાખીએ છીએ, આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવરો, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.